ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરમાં પ્લાસ્ટિક ફ્રી જામનગર માટે એક મોટું અભિયાન ચાલી રહ્યું છે અને આ અંતર્ગત જામનગરની ઘણી બધી સંસ્થાઓ આમાં જોડાઈ રહી છે અને જામનગરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે એક પહેલ કરવામાં આવી રહી છે અને ખૂબ આનંદની વાત છે કે જેએમસી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આ અભિયાનમાં અમને ખૂબ જ સારી રીતે આમાં સપોર્ટ કરે છે. એટલું જ નહીં પણ એમાં ભાગીદાર બનીને કાર્યમાં પણ બધી રીતે સહકાર આપે છે. આપણી વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માનનીય શ્રી નિલેશભાઈ ગગતરા ઉપસ્થિત છે. તેઓ આ વિશે થોડી વાત કરીને જણાવશે કે આ અભિયાન વધારે કેમ સારી રીતે આગળ ચાલી શકે. થેન્ક યુ. નિલેશભાઈ. જામનગર શહેરની અંદર કેવી રીતે સ્વચ્છતા રહે એના ભાગરૂપે આજરોજ ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જામનગર વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના તેમની આખી ટીમને લઈને આજે અમારી પાસે જામનગર મહાનગરપાલિકાને સાથે મળી અને જામનગર શહેર માટે કંઈક સારું કરવું અને કેમ પ્લાસ્ટિક મુક્ત જામનગર બનાવવું એનો એ લોકોએ સંકલ્પ કર્યો છે. આ એમના સંકલ્પમાં એ સફળ થાય તેવી અમે શુભકામના પાઠવી છીએ અને જામનગર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર આ એમના સંકલ્પની અંદર જ્યાં પણ મહાનગરપાલિકાને જરૂર પડશે ત્યાં બધે અમે એમને બનતી મદદ કરશું અને બધા સાથે મળી અને આપણા જામનગર શહેરને કેવી રીતે સુંદર બનાવવું, કેવી રીતે પ્લાસ્ટિક મુક્ત બનાવવું તેના બધા સાથે મળી અને આપણા શહેરને આપણે અન્ય શહેરોની તુલનામાં કેમ આગળ લઈ જાય અને કેમ સારું કામ થાય એના માટે અમારો સંપૂર્ણ સહયોગ રહેશે. થેન્ક યુ વેરી મચ.